એ પણ આરોપ છે કે જેલની અંદર તમને આઈપીએસ મળ્યા, તમે બહાર નીકળ્યા પછી ગૃહમંત્રી સાથે બેઠક કરી અને આખો કેસ સેટલ કર્યો. હવે મારું એબીપી અસ્મિતાના માધ્યમથી ગોપાલભાઈને રિક્વેસ્ટ સમજો તો રિક્વેસ્ટ અને ચેલેન્જ સમજો તો ચેલેન્જ છે કે જે વાત એમને કરી કે ગૃહમંત્રીને હું મળ્યો એ સમય સ્થળ અથવા તો એનું લોકેશન અથવા તો એમને માહિતી જેને આપી હોય તેને એક પણ પુરાવો એનો લાવી દે, રાજુ કરપડા ઘરે બેસીને કાયમી ગોપાલભાઈની ભક્તિ કરશે. ચેલેન્જ કરું છું ગોપાલભાઈને જે આરોપ કર્યો એ મુદ્દે. બીજી વાત રહી આઈપીએસ મળ્યા, હું પોતે કહું છું સીસીટીવી ચેક કરાવો. કોણ આઈપીએસ એવી હિંમત કરે છે? અને જે આઈપીએસ મને મળવા આવ્યા હોય સીસીટીવી ચેક કરાવો. કોઈ આઈપીએસ મળવા આવ્યા હોય તો એ આઈપીએસની ફજેતી આખા દેશમાં કરવાની તૈયારી રાજુ કરપડાની છે. આરોપ તો મૂકી દીધા કોઈના કહેવાથી, પણ આરોપ મૂકી દીધા છે તો હવે સાબિત કરવાની તૈયારી રાખો. હવે તો હું પોતે કહું છું સીસીટીવી મારે જોઈએ છે, પુરાવા રાજુ કરપડાને જોઈએ છે. રાજુ કરપડા વેચાઈ ગયેલો માલ નથી. મેં તો ગોપાલભાઈ માટે પણ જે યોગદાન આપવાનું હતું, જ્યારે દારૂની જનતા રેડ કરવાની મળદ માણાની હમણાં વાત કરી ને, દારૂની જનતા રેડ કરવાની વાત હતી ત્યારે ગોપાલભાઈ સાથે તો લઈ ગયા, પછી ગોપાલભાઈ જ હતા કે રાજુભાઈ મારે ન અવાય, પહેલાં તમે જાઓ ખેતરમાં. કેમ ભાઈ સાથે ન અવાય? હું બોલીશ તો ઘણું બધું, કદાચ મને એવું લાગે છે કે હું બોલવાનું ચાલુ કરીશ તો કદાચ આવનાર મહિનાઓ સુધી બોલી નહીં શકાય તમારાથી. તમે એ જ દારૂમાં જનતા રેડ જ્યારે વિસાવદરમાં કરી રાજુ કરપડાને આગળ મોકલવામાં આવ્યો, જ્યારે ખબર પડી કે હવે કોઈ ઝઘડો નહીં થાય ત્યાર પછી ગોપાલભાઈ ગાડીમાં છુપાઈને બેઠા રહ્યા. ખબર પડી કે હવે બધું શાંતિ પ્રિય છે, મેં ફોન કર્યો ગોપાલભાઈ કોઈ પ્રશ્ન નહીં થાય અમે આવો. ત્યાર પછી ગોપાલભાઈ એવા કેમ ભાઈ મળદમાણા હતા તો તે દિવસે આવવું હતું. તમે એક વાત કરી કે હું મૌન તોડીશ તો બહુ બધું બહાર નીકળી જશે. શું મૌન તોડવાનું? કહી દો, તોડી દો મૌન. આટલું બોલ્યા તો બોલી જાઓ. આજે દિલથી એક વાત એબીપીના માધ્યમથી સ્વીકારું છું કે રાજીનામું લખતા પહેલાં મારી આંખમાં આંસુ આવ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી છોડ્યા, મેં રિઝાઇન આપ્યું, એક જ કલાકમાં આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમને સૂચના આપવામાં આવી કે રાજુ કરપડાને ડરપોક ચિત્રો, રાજુ કરપડાને કેસારે જોડી દો, રાજુ કરપડાને ખરાબ ચિત્રો, વિશ્વાસઘાત. ભાઈ 1 કલાકમાં રાજુ કરપડા ખરાબ થઈ ગયો. જી જી રાજુ, એક અંતિમ સવાલ. જી, શું કોંગ્રેસમાં જોડાવાના કે બીજેપીમાં જોડાવાના? જ્યારે પણ જોડાવ ત્યારે. રોનકભાઈ, મારી સ્પષ્ટ વાત છે કે અત્યાર સુધીમાં મેં ના તો બીજેપી સાથે નક્કી કર્યું છે, ના તો કોંગ્રેસ સાથે નક્કી કર્યું છે. બંને પાર્ટીના નેતાઓ ડાયરેક્ટલી મારો સંપર્ક નથી કરતા, વાયા સંપર્ક ગઈકાલ બપોર પછીના કરવાનું ચાલુ કર્યું છે. અને આવનાર સમયમાં મારો ગોલ એ છે કે પહેલાં અમે ખેડૂત પંચાયત બોલાવશું, ખેડૂતોને મળશું. હું ક્યારેય કોઈ પાર્ટીમાં નહીં જોડાવ આવી વાત એટલે નથી કરતો કે મારી ઉંમર 35 વર્ષની છે. આવનાર સમયમાં બની શકે